હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં પાંચમું ચેપ્ટર ચિડિયા ઘર કી સૈર જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। तो पांचमो चिड़िया घर की सैर जेनो स्वाध्याय सॉल्यूशन। तो एमा पहलो प्रश्न है प्रश्नों के उत्तर दीजिए। एनी अंदर पहलू चिड़िया घर की सैर के लिए कौन कौन आए थे? तो जवाब है उत्तर चिड़िया घर की सैर के लिए गीता और उसके दादाजी आए थे। बीजो प्रश्न बंदर को लोग क्या खिला रहे थे? तो जवाब है बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। तीसरा लंगूर का मुंह कैसा होता है? तो जवाब है लंगूर का मुंह काला होता है। चौथो तालाब में क्या था? तो जवाब है तालाब में रंग बिरंगी मछलियां और बतख थी। पांचवू गीता ने किसे पत्थर बताया? तो गीता ने कछुए को पत्थर बताया। छठू कछुए का रक्षक क्या है? तो कछुए का रक्षक उसका आवरण है। सातवां विदेशी पक्षी का नाम क्या था? तो विदेशी पक्षी का नाम काकातुआ है। आठवां सबसे बड़े पक्षी का नाम लिखिए। तो सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है। प्रश्न 2 उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित એટલે કે યોગ્ય શબ્દ રખकर વાક્ય પૂરા कीजिए। એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમારે બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો જોતા હોય, અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો કે સ્વાધ્યાયન પોથીની સમજૂતીના વિડીયો કે પીડીએફ તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે। જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરો। તમારા એટલે ઓપન થશે, એમાં તમારા આ રીતનું પેજ ખુલે, મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, બીજું કશું નથી કરવાનું। તો 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો તો અહીંયા પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ 5મું સિલેક્ટ કરી જે તે વિષયના વિડીયો જોવા વિષયમાં તમારે પાર્ટ વાઇઝ વિડીયો જોઈ શકશો। અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારે પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો। મિત્રો 3 થી 12 ધોરણના વિડીયો છે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી આડોશ પાડોશના મિત્રો શાળાના મિત્રોને ચોક્કસથી જાણ કરવી જેથી કરીને એમને પણ અભ્યાસ થઈ શકે। ઉદાહરણ पेड़ पर बंदर लटक रहा है। तो पेड़ पर बंदरिया लटक रही है। बराबर આવી રીતે તમારે બનાવવાનું છે। तालाब में हाथी नहा रहा है। तालाब में हथीनी नहा रही है। रेगिस्तान में ऊंट दौड़ रहा है। रेगिस्तान में ऊंटनी दौड़ रही है। जंगल में मोरनी नाच रही है। तो जंगल में मोर नाच रहा है। पिंजरे में शेर दहाड़ रहा है। पिंजरे में शेरनी दहाड़ रही है। ત્રીજો પ્રશ્ન નીચે दिए गए जंगल के दृश्य का वर्णन कीजिए। હવે તમને આ જંગલનું દ્રશ્ય આપવામાં આવ્યું છે, એમનું તમારે શું કરવાનું છે? વર્ણન કરવાનું છે। તો જવાબ છે जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं। उनमें से एक पेड़ पर बंदर है। यहाँ बहता हुआ झरना भी है। उसके एक किनारे लंबी गर्दन वाला और दूसरे किनारे हाथी खड़ा है। शेर पत्थर के नीचे छुपकर बैठा है। हिरन पानी पी रहे हैं। बतख पानी में तैर रही है। जंगल में हरी घास भी दिखाई दे रही है। हरी घास पर खरगोश बैठा है। आकाश में पक्षी उड़ रहे हैं। यह जंगल का दृश्य बड़ा मनोहर है। चौथा प्रश्न चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। पहलू शेर जोर से गरजा। दूसरा चिड़ियाघर में एक सींग वाला गेंडा था। तीसरा तालाब में बतख तैर रही थी। और चौथा हरियल तोता टेंटे करता था। बराबर तो आ रीते तमारे लखवानुं हतुं। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો
પાંचમું, चित्र पहचान कर आयात में से उसका हिंदी नाम ढूंढकर लिखिए। એટલે કે તમારા બોક્સમાંથી પછીનું હિન્દી નામ ગોતીને લખવાનું છે। તો આ શેનું ચિત્ર છે? શેર, આ મૂંગફલી, केला, गेंडा, भालू और मछली। અહીંયા मगर, ત્યાર પછી गोरैया, तोता, मोर, शुतुरमुर्ग और हाथी। આવી રીતે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।